જય હિન્દ દોસ્તો, આજે આપણે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની જે એક્ઝામ આવવાની છે એનું મોડલ પેપરનું પાર્ટ 1 જોઈ ગયા છીએ. હવે આપણે પાર્ટ 2 આજે જોશો. એમાં આપણે આજે પણ 30 MCQ કવર કરશું. આજે આપણે એએમસી મોડલ પેપરનું પાર્ટ 2 જોશું. એમાં આપણે આટલા ટોપિક કવર કરશું. એક એકાઉન્ટ અને ઓડિટનું જે 10 MCQ હશે 10 માર્કના, ગુજરાતી ગ્રામર 10 માર્કનું હશે અને ઇંગ્લિશ ગ્રામર પણ 10 માર્કનું છે. ટોટલ આપણે 30 MCQ આજે જોશું. એઝ પર સિલેબસ આ જ માર્કિંગ સિસ્ટમ છે અને એ જ રીતે આપણે ક્વેશ્ચન સેટ કર્યા છે. તો આ મોડલ પેપરમાં જે પણ MCQ આપણે 30 આવવાના છે એમાંથી તમારે કુલ કેટલા સાચા પડ્યા, 30માંથી 30 સાચા પડ્યા હોય તો 30 જેટલા સાચા પડ્યા હોય એની તમે કોમેન્ટ કરજો. જે આપણે 31થી 60 MCQ જોશું. MCQ નંબર 31, અંકુશ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તો ચારેય ઓપ્શનમાંથી આન્સર આવશે ઓપ્શન સી, અંકુશ એટલે દાબ. આપણે કહીએ છીએ ને કોઈ પર અંકુશ રાખવો એટલે કે એના ઉપર દાબ રાખવો, એટલે આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર છે 32, નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. એટલે કે વતું કરાવવું તેનો અર્થ શું થાય? તો તેનો જવાબ આવશે હજામત કરાવવી, ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 33 છે સંયોજકનો પ્રકાર લખો. આ જે વાક્ય આપ્યું છે એમાં જે સંયોજક વપરાણું છે તેનો તમારે પ્રકાર જણાવવાનો છે. તો વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. જે અને છે એ સંયોજક છે, અને સંયોજક છે તેનો કયો પ્રકાર છે એ તમારે જણાવવાનું છે. તો તેનો આન્સર આવશે ઓપ્શન સી, સમુચ્ચયવાચક સંયોજક છે. ક્વેશ્ચન નંબર 34, રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. નીચે 4 ઓપ્શન આપેલા છે એમાંથી રૂઢિપ્રયોગ કયો છે એ તમારે શોધીને બતાવવાનો છે. તો ઓપ્શન આવશે ઓપ્શન ડી, હળવા ફૂલ થઈ જવું. જ્યારે બાકીની શું છે, કહેવતું છે, જાજા હાથ રળિયામણા, અધૂરો ઘડો છલકાય, ઉતાવળે આંબા ન પાકે. એ બધી કહેવતું છે. જે રૂઢિપ્રયોગ છે હળવા ફૂલ થઈ જવું. ક્વેશ્ચન નંબર 35, હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, આનંદ શંકર ધ્રુવ છે. ક્વેશ્ચન નંબર 36, સાચી જોડણી જણાવો. ચારેય ઓપ્શનમાંથી જે જોડણી સાચી હોય તે આપણે જણાવવાનું છે. તો તેનો આન્સર આવશે ઓપ્શન એ, તિલાંજલિ. તી રસવાઈ આવશે અને પાછળ બી લી રસવાઈ આવશે. ક્વેશ્ચન નંબર 37, હાથ પગ સમાસના કયા શબ્દો વડે વિગ્રહ થશે? એટલે કે હાથ પગ જે સમાસ છે તો તેનો વિગ્રહ કરી તો વચ્ચે વિગ્રહ તરીકે શું આવશે? હાથ અને પગ, એટલે કે વિગ્રહ આવશે ઓપ્શન એ, અને. ક્વેશ્ચન નંબર 38, વૈખરી શબ્દનો અર્થ જણાવો. તો તેનો જવાબ આવશે સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી. વૈખરી એટલે થશે સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી. ક્વેશ્ચન નંબર 39, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. દૂધે ધોઈને આપવા. તો તેનો અર્થ થશે ઓપ્શન એ, પ્રમાણિકપણે ચૂકતે કરવા. ક્વેશ્ચન નંબર 40, વિદ્યા વત્તા ઉત્તેજક સંધિ જોડો. તો તેનો જવાબ આવશે વિદ્યા વત્તા ઉત્તેજક એટલે થાય વિદ્યોતેજક. ઓપ્શન આવશે સી. ક્વેશ્ચન નંબર 41, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. 4 ઓપ્શન આપેલા છે એમાંથી પીડિયાટ્રિશિયનનો તમારે સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પીડિયાટ્રિશિયન. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 42, ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર. પુઅરનું તમારે વર્બ ફોર્મ જણાવવાનું છે. તો તેનો આન્સર આવશે ઓપ્શન ડી, ટુ ઇમ્પોરિસ. ક્વેશ્ચન નંબર 43, અવર્સ ઇઝ એ બ્લેન્ક સ્કૂલ. તો તેનો આન્સર આવશે ઓપ્શન એ, ગર્લ્સ સ્કૂલ. ક્વેશ્ચન નંબર 44, હુ ઇઝ ઓલ્ડર બ્લેન્ક યુ ટુ. તો આન્સર આવશે બિટવીન, કે બેની વાત થાય છે કે તમારા બંનેમાં
ઓલ્ડર કોણ છે? તો બિટવીન. બિટવીન એટલે તમારા બંનેમાં થશે. ક્વેશ્ચન નંબર 45. વેર ખાલી જગ્યા યુ બુક્સ. તો તેનો આન્સર આવશે આર. ઓપ્શન એ. વેર આર યોર બુક્સ. બુક્સ બહુવચન છે એટલે આન્સર આર આવશે. ક્વેશ્ચન નંબર 46. કેન્સર ઇઝ સ્ટીલ ખાલી જગ્યા. તો તેનો આન્સર આવશે ઓપ્શન સી. ઇનક્યુરેબલ. ક્વેશ્ચન નંબર 47. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. એવરીવન સ્ટૂડ અપ, કોમા બ્લેન્ક. ખાલી જગ્યામાં ક્યુ ક્વેશ્ચન ટેગ આવશે એ તમારે કહેવાનું છે. તો એવરીવનનું શું થશે? લાસ્ટમાં ધે થશે અને હકારવાચક છે તો એનો નકારવાચક જવાબ આવે. તો ડીડ નોટ ધે. ઓપ્શન એ આવશે. ક્વેશ્ચન નંબર 48. ફિલ ઇન ધ બ્લેન્ક. એટ 9 AM ટુમોરો, કોમા આઈ બ્લેન્ક ઇન એ બસ વિથ માય પેરેન્ટ્સ. તો તેનો આન્સર આવશે ઓપ્શન બી. વિલ બી ટ્રાવેલિંગ. ક્વેશ્ચન નંબર 49. ચેન્જ ધ ડિગ્રી. એ ફુલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન એ વાઇસ એનિમી. તો આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે તો તેનો આન્સર આવશે ઓપ્શન બી. તો એ વાઇસ એનિમી ઇઝ નોટ સો બેડ એઝ ફુલિશ ફ્રેન્ડ. જે આગળ હોય એ પાછળ વહી જાય, પાછળ હોય આગળ આવી જાય, એટલે કે એ વાઇસ એનિમી પાછળ હતું એ આગળ આવી ગયું. હકારવાચક હોય તો તમારે નકારવાચક કરી નાખવાનું કે નોટ સો બેડ એઝ ફુલિશ ફ્રેન્ડ. ક્વેશ્ચન નંબર 50. શકુંતલમ ખાલી જગ્યા બાય કાલિદાસ. તો તેનો આન્સર આવશે ઓપ્શન એ. વોઝ written. શકુંતલમ વોઝ written બાય કાલિદાસ. ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 51. નિયત સંબંધાંક શૂન્ય છે જે આર બ્લેન્કની બરાબર હોય છે. તો તેનો જવાબ આવશે 0ની બરાબર હોય છે. ક્વેશ્ચન નંબર 52. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો 4 ઓપ્શન આપેલા છે. ચારેય ઓપ્શન વાંચીને આપણે કહેવાનું છે કયું વિધાન ખોટું છે. તો ઓપ્શન આવશે સી. બજાર કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે સેબી ઇનસાઇડ ટ્રેડિંગને પ્રોત્સાહન આપે છે. તો કે સેબી ક્યારેય પણ કોઈ ટ્રેડિંગને પ્રોત્સાહન આપતું નથી, એટલે વિધાન ખોટું થશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 53. જીએસટી લાદવાથી પુરવઠા રેખા કઈ તરફ ગતિ કરશે? તો તેનો જવાબ આવશે પુરવઠા રેખા ડાબી બાજુ ગતિ કરશે, કે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 54. નીચેનામાંથી કઈ આવકને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે? તો તેનો આન્સર આવશે ઓપ્શન એ. શેરધારકો અને સભ્યો દ્વારા ફાળો આપેલ શેર મૂડીને આપણે મૂડી આવક તરીકે ગણીએ છીએ. ક્વેશ્ચન નંબર 55. જો પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય તો પુરવઠા રેખાનો આકાર કેવો હશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી. તે વાય ધરીને સમાંતર ઊભી સીધી રેખા જેવો હશે. ક્વેશ્ચન નંબર 56. નીચેનામાંથી કઈ મૂડી અંદાજપત્રની આધુનિક તકનીક નથી? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી. સરેરાશ વળતરનો દર, કે જે આધુનિક તકનીક નથી અંદાજપત્રની. ક્વેશ્ચન નંબર 57. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચારેય ઓપ્શન વાંચવાના છે, એમાંથી તમારે નક્કી કરવાનું છે કયું વિધાન ખોટું છે. તો તેનો આન્સર આવશે ઓપ્શન બી. વર્ટિકલ મર્જર એ ધંધાના સ્પર્ધકો વચ્ચેનું મર્જર છે કે જે એક જ પ્રકારના ઉત્પાદનોના ઉત્પાદકો અથવા વિતરકો છે. તો આ જે છે એ ખોટું છે. ક્વેશ્ચન નંબર 58. માંગના સંકોચનના કિસ્સામાં વ્યક્તિ કેવી ગતિ કરશે? તો તેનો જવાબ આવશે માંગના સંકોચનના કિસ્સામાં વ્યક્તિ એ જ માર્ગ રેખા પર નીચલા બિંદુથી ઉપલા બિંદુ તરફ ગતિ કરશે, એટલે કે ઓપ્શન નંબર એ. ક્વેશ્ચન નંબર 59. મૂડી અંદાજપત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેનો જવાબ આવશે
ઓપ્શન એ સ્વતંત્ર પ્રોજેક્ટમાં પેઢી તમામ શક્ય પ્રોજેક્ટ પસંદ કરી શકે છે. વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 60. ગૌણ મૂડી બજારના સંદર્ભમાં નીચેનામાંથી કયું લક્ષણ ખોટું છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર જામનગીરીની ખરીદી થાય, કે જે ખોટું છે. આ વિડીયો જોવા માટે તમારા સૌનો આભાર, અને જો કંઈ પણ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. ધન્યવાદ.